રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતનું જામનગર એરપોર્ટ ખાતે આગમન મહાનુભાવો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું. જામનગર તારીખ 12 જુલાઈ. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત આજથી 2 દિવસ જામનગર જિલ્લાની મુલાકાતે પધાર્યા છે, ત્યારે મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલશ્રીના અધ્યક્ષસ્થાને જામનગર તથા ધ્રોલ તાલુકાના લતીપુર ગામે વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં પ્રાકૃતિક કૃષિ સ્ટોલનું લોકાર્પણ, વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, ખાટલા પરિષદ, યોગાસન, પ્રાકૃતિક ફાર્મની મુલાકાત, કૃષિ સંવાદ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. રાજ્યપાલશ્રીના સ્વાગતમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રી રીવાબા જાડેજા, મેયર શ્રી મોનિકા વ્યાસ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રંજનબેન જીવાણી, ધારાસભ્યો સર્વશ્રી મેઘજીભાઈ ચાવડા અને શ્રી દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર શ્રી પીબી પંડ્યા, જામનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર રવિ મોહન સૈની, અગ્રણી શ્રી બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ.